વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા યુવકને મારવાના બનાવ મામલે પોલીસ વિભાગ તરફથી અલગ નિવેદનો સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા યુવકને મારવાના ગંભીર બનાવ મામલે વડોદરા પોલીસ ખુદ જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે। એક જ ઘટનાને લઈને વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં 2 એસીપી અને 1 ડીસીપી દ્વારા અલગ અલગ નિવેદનો આપવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા યુવકને મારવાના મામલે પોલીસે જે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજ જાહેર કર્યા છે, એ જ ફૂટેજ હવે પોલીસની પોલ ખોલતા નજરે પડી રહ્યા છે। પોલીસના નિવેદનો અને સીસીટીવી ફૂટેજ વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। જ્યારે પોલીસ યુવકને માર્યાનો ઇનકાર કરી રહી હતી, ત્યારે સીસીટીવી ફૂટેજે પોલીસનું જ જુઠ્ઠાણું બહાર લાવી દીધું છે। પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે યુવક પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવીમાં ટ્રાફિક પોલીસ યુવકને જબરજસ્તી બેસાડી ટ્રાફિક પોલીસ ઓફિસે લઈ જતી દેખાઈ રહી છે। મહત્વનો પ્રશ્ન એ છે કે જો ગુનો રાવપુરા પોલીસ મથકની હદમાં નોંધાયો છે, તો પછી ટ્રાફિક પોલીસ યુવકને કેમ અને શા માટે લઈ ગઈ? યુવક કૌશલ જાટે આરોપ લગાવ્યો છે કે એસીપી ટ્રાફિકની ઓફિસમાં તેને મારવામાં આવ્યો હતો। જો કે ડીસીપી અને 2 એસીપી દ્વારા યુવકને માર્યાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસે યુવક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે, જેમાં કૌશલ જાટ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગભગ કાલે 3 તારીખે 3 જાન્યુઆરીએ 10:30 વાગ્યાની આસપાસ નર્સિંગ હોમ 4 રસ્તા છે, એ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબેતા મુજબના મોર્નિંગ શેડ્યુલનું કામ કરી રહી હતી। એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો। એણે મુખ્ય 3 થી 4 જે એમવી એક્ટ અને એના રૂલ્સ હોય એ તોડેલા હતા। અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ, એ નંબર પ્લેટ વગરનું હતું। એણે હેલ્મેટ નહોતી પહેરેલી। એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું, એટલે લગભગ 4 થી 5 અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું। 5 પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો। એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું, ભાઈ તું સાઈડમાં આવ, બરાબર। અને એના પછી આગળ ઘટનાક્રમ થયો। પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું। એણે મને એ પોલીસને એણે ના પાડી કે નહીં, અમે લોકો કોઈ સાઈડમાં નહીં, એને તાબે થયા નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું, ઉગ્ર બોલાચાલી કરી। પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા। વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે, મારેલા આક્ષેપ કરવામાં આવે છે, પર્ટિક્યુલર નામજોગ આક્ષેપ કરવામાં આવે છે કે વીએમ વ્યાસ સાહેબ જે હાજર હતા તેમના દ્વારા મારવામાં આવ્યો। વિડીયો પણ સામે આવ્યા છે, તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે। તે મામલે આપનું શું કહેવું છે? મારી શકાય કે કેમ? જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવ્યા અને સાઈડમાં ઊભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો, તમારી પાસે લાયસન્સ છે કે નહીં, આ તે બધું પૂછતા એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું। હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર થયું, એટલે ત્યાંના માણસોએ આ જે એસીપી સાહેબ હતા એમને પણ, વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય, વધારે ઘર્ષણ થાય। એ વિડીયોઝ અમારી પાસે પણ છે, તમે તમારી રીતે એનો વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા થઈ અને એને ચોકી પર લઈ ગયેલા હતા, બરાબર। ત્યાં પછી એને સમજાવતા, કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું, તો વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂરત હતી। તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ, અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે, તું શાંતિ છે, તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ, નહીં તો અમે તારા વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું।
તો એ છતાં એણે તાબે ન થતાં એના માતા પિતા અને એના ભાઈને બોલાયો. એના ભાઈ પણ એ જ ધમકી આપી કે અમે તારી વર્દી ઉતારી લઈશું, તમારી વર્દી ઉતારી લઈશું, અમે તમારે તાબે નહીં થઈએ, અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો. આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ. એ દરમિયાન ઝપાઝપી થઈ. ઝપાઝપીની અંદર એણે જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે. સાથે સાથે જ્યારે એને સમજાવી અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો, એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા. ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતાં એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું. પાછળથી ખરાઈ કરતાં અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે. એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા, પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા, પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા, એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું. તો એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે. એ ગુનાની માહિતી હું આપને આપું. સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે. મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે. સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે. એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા, પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે MB એક્ટ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા, એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો, અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા. પછી પોલીસની પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાટ હતો દવાખાનામાં દાખલ થયેલો, તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ એક સાથે કોઈ પણ આરોગ્ય વોટર એક્ટના જે ગુના જે તમે કીધું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે એમાં એ વાત ઈજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલ લાવ્યો હતો અને ખૂબ માર મારેલો એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી. કારણ કે અમારી પાસે અત્યારે હાલ SSG હોસ્પિટલનો મેડિકલનો ડોક્ટરનો સાઈ કરેલો રિપોર્ટ છે, જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે, ઓર્થો વિભાગ છે, સર્જરી વિભાગ છે, અને CT સ્કેન પણ કર્યું. એની ડિટેલ તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા, સરકારી હોસ્પિટલ દ્વારા નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી. પોલીસની કોઈ પ્રકારની ઈજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટમાંથી આવ્યો નથી. જ્યારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરાના ફૂટેજ મીડિયાને આપ્યા હતા. આ સમગ્ર ઘટનાની અંદર પોલીસની પાસે એવા કયા પુરાવાઓ છે જે અમે જે પણ પુરાવા છે, જરૂરી પુરાવા તમને જરૂર પ્રોવાઈડ કરીએ છીએ. અત્યારે હું આપને આપું છું. જે નર્સિંગ હોમ 4 રસ્તાના CCTV ફૂટેજ છે, મેડિકલ રિપોર્ટ છે, સાથે સાથે બોડી ઓન કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે. જ્યારે પણ પોલીસ 4 રસ્તા પર ઊભી હોય છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે, એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઊભી હોય છે. ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ આવતા હોય છે, તો નાની મોટી બોલાચાલી થતી હોય, એ માનવ સ્વભાવ છે. છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે, વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો MV એક્ટનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ તે ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી, પરિવારને પણ બોલાયા, પરિવાર સાથે પણ અમે એમને સમજ કરી રહ્યા હતા, છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો. પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર પણ સંકળાયેલો છે. તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ. પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું જોઈએ. આપણે ગુનાની વાત કરી, આ ગુનાઓની અંદર કેટલા ગુનાઓ આવા છે કે જેની અંદર એને ક્લીન ચીટ મળ્યા છે, એવા છે કોઈ ગુનો? અત્યારે હાલ તો અમારી પાસે ખાલી 4 ગુનાઓની ડિટેલ આવેલી છે. ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે, શું છે, આગળના અમારે તપાસ થશે. એમાં યુવકનો સીધો આક્ષેપ છે ACP સાહેબ એને પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો છે
તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં? બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે, કારણ કે આ તપાસ છે રામપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે. સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કહે છે એ પણ બહુ મોટી વસ્તુ છે. એના આધારે તપાસ થઈ રહી છે. હા, એની ફરિયાદ અમે લોકો એની અરજી અમે લીધી છે. અરજીના આધારે જો કોઈ એવું અને બીજા એવિડન્સ અમને મળશે તો બિલકુલ એની પણ FIR લોન્ચ કરવામાં આવશે પોલીસના વિરુદ્ધમાં. મેડમ, જે ટ્રાફિક શાખા છે અથવા તો જે પોલીસ જોડે એવિડન્સ છે, ટ્રાફિક શાખામાં એવું કેવું છે કે અહીંયા મને માર માર્યો છે અંતરલાય, તો ત્યાં તો કોઈ સીસીટીવી કેવું કંઈ છે નહીં. પણ સૌથી મોટો રિપોર્ટ છે મેડિકલ રિપોર્ટ. હું તમને આજે અંદર માર્યું તો તમે એવી ગંભીર ઈજા હોય તો ડોક્ટર તો કહેશે કે તમને માર પડ્યો છે. ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે. 3 ડોક્ટરે સર્ટિફિકેટ આપે છે, સર્જરી વિભાગે આપ્યું, સીટી ખબર નહીં, પણ સ્થળ પર હાજર જ્યારે એના વિડીયો જે બતાવી રહ્યા છે ને એમાં એને ગંભીર રીતે માર લાગેલો ક્લિયર દેખાય છે. એ બાબતે શું કહેશો? હું ડોક્ટરના રિપોર્ટને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે, સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરજસ્ત એને કોઈ ઈજા નથી થઈ. હું આપને કહી રહી છું કે આ ઘર્ષણ થયું છે. સામાન્ય બંને પોલીસને પણ નાના ઉઝરડો પડે છે, એની સાથે પણ એ લોકોએ ઝપાઝપી નથી કરી. જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે, આપણે તમને વિડીયો ફૂટેજ પણ અમે તમને આપીએ. ઈજાઓ પહોંચી છે પોલીસ દ્વારા આપવામાં આવશે કે નહીં? હા, અમે તમને આપીએ છીએ. મેડમ, આ જે સામાન્ય ઈજા પહોંચી છે એ કેવી રીતે પહોંચી છે? હવે એ તપાસનો વિષય છે. આગળ પોલીસ તપાસ કરશે, એને પણ પૂછશે. ખુદ એસીપી મીડિયા બાઇટમાં એવું કહી રહ્યા છે કે 2-3 દંડા માર્યા હશે. તે મારવું મારી શકે કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે, અને જો મારવું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે. એ તપાસનો વિષય છે. જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે દંડા માર્યા છે, તો પોલીસે માર્યું છે કે નથી માર્યું, એ તપાસનો વિષય છે. એક જ તો મારી શકાય. આ એક તપાસનો વિષય છે. અમે રીઝન શોધીએ ને. આપણે કીધું મેડમ કે વેલિડ હા, રીઝન હોય તો મારી શકાય. પોલીસ પાસે CRPF માં સત્તા છે કે જરૂરી બળનો ઉપયોગ કરી શકે છે. મેમ, બળનો ઉપયોગ કરી શકાય, પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે. મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે, હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય, ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરતી હોય. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે, જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ. મારવાની જે વાત છે, આક્ષેપ થયા છે, હું પણ માનું છું કે આક્ષેપ છે, પરંતુ જ્યારે ગંભીર રીતે ઈજા એના ઘાયલ જે વ્યક્તિ છે તેની પર દેખાઈ રહ્યા છે, તો મારી કેવી રીતે શકે? કારણ કે કાર્યવાહી કરવી છે, તમે પોલીસની કાર્યવાહીમાં દખલ કરી રહ્યા છો, ગુનો નોંધી શકે છે. ત્યારે પહેલા કેમ ગુનો નોંધ્યો અને જ્યારે આ વિડીયો વાયરલ થયા, પોલીસ ઉપર જ્યારે આક્ષેપો થયા, ત્યારે કેમ ફરિયાદ થઈ? ફરિયાદ તો આવેલી જ છે. બનાવ બન્યો છે સવારે. ફરિયાદ દાખલ થાય છે 3 વાગે, એટલે વિડીયો વાયરલ થતા બાદ ફરિયાદ. ના, એવું નથી. એક મોટો સડક સંવેદનાનો કાર્યક્રમ હતો જે ખૂબ મોટા પાયે થઈ રહ્યો હતો. પોલીસને ત્યાં પણ એમની હાજરી જરૂરી હતી, કારણ કે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા. ત્યાં પણ જવું જરૂરી હતું. ત્યારબાદ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા, કારણ કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા. કામગીરી કરે છે એનું બેકગ્રાઉન્ડ શું છે એ પર્ટિક્યુલર? અમે ડિટેલમાં તપાસ કરીએ કે એ શું કામ કરે છે, એનું શું બેકગ્રાઉન્ડ છે. અત્યારે હાલ તો બેંકમાં કામ કરે છે એટલું ધ્યાન છે, પણ છતાં પણ એની કોઈ બીજી શું એક્ટિવિટી છે તપાસમાં આવશે. એના ફાધરની ઉપર કે એના મધરની ઉપર કે જાતે એ ભોગ બનનારની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ છે? મેં આપને કીધું ને, એના ભાઈ, નાનો ભાઈ છે, એના માતા પિતા, એના ભાઈના વિરુદ્ધમાં. જ્યારે આ ઘર્ષણ બન્યું બરાબર, ત્યારે રાવપુરા કેમ નહીં લઈ આવ્યા? એમને કેમ ટ્રાફિક શાખા લઈ ગયા? કારણ કે સૌથી નજીકનો સ્થળ હતો, એની પાસેથી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા હતા, એટલે માતા પિતાને બોલાવીને કે તમારા બાળકનું ડોક્યુમેન્ટ્સ કરાવો. કારણ કે પહેલા ટ્રાફિક શાખામાંથી ગુનો દાખલ કરવાનો સબ્જેક્ટ હતો. એ ટ્રાફિકનો વિષય છે. પહેલા ટ્રાફિક તો ડિટેલ જે બે પાર્ટી છે, બરાબર, 2 પાર્ટી છે. ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને, એ પણ કાર્યરત છે ને. અહીંયા ટ્રાફિકને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ. એસીપી સિનિયર ઓફિસર છે, એ પણ સમજે ને કે મારી સાથે, અમારા પોલીસ સાથે શું બનાવતો છે, સામેવાળા સાથે શું બનાવતો હોય. જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને, તરત જ લઈ આવે. 2 પક્ષને તો સાંભળે ને. આપણે પણ કોઈ નાની મોટી એ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યો, એ નક્કી થશે ને ભાઈ. શરૂઆતમાં ટ્રાફિક એસીપી દ્વારા બાઇટ આપવામાં આવેલ છે. એ બાદમાં અમારા ડીસીપી ઝોન 2 સાહેબે સમગ્ર મામલા વિશે આપણાને તમને વાકેફ કરેલ છે. અને આ જે છે કે તમે આ જે સમગ્ર ઘટના છે એના વિડીયો ફૂટેજીસ માંગ્યા હતા. એ જે વિડીયો ફૂટેજીસ એમાં બોડી વોર્ન કેમેરાના ફૂટેજીસ, તેમજ જે સીસીટીવી ઉપલબ્ધ હતા એના ફૂટેજીસ, તેમજ જે ટ્રાફિકની જે ઓફિસ છે એમાં જે ઘટના બનેલ એના વિડીયો છે એ તમને શેર કરવામાં આવેલ છે.
અને આપ સૌની માંગણી હતી કે આ વિડીયો છે એના પર ક્લેરિફિકેશન થઈ જાય, તો એના માટે આ એક ત્રીજી વાર એક બાઇટ આપી રહ્યા છે. તો પોલીસ દ્વારા જે વિડીયો શેર કરવામાં આવ્યા છે એમાં ક્યાંય એ દેખાતું નથી કે યુવક દ્વારા પોલીસ સાથે કોઈ તકરાર કરવામાં આવી હોય, પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય, ઝપાઝપી કરવામાં આવ્યો. કારણ સીસીટીવીમાં એવું દેખાય છે પોલીસ યુવક સાથે ઝપાઝપી કરીને જબરદસ્તીથી ધક્કો મારીને એને લઈ જાય છે. જે ફર્સ્ટ જે બોડી વોર્ન કેમેરો આવેલ છે એમાં જે પોલીસના માણસો છે એને ક્લિયરલી સમજાવી રહ્યા છે કે ભાઈ તારું જે છે એ જે બાઇક છે એ બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર છે, નંબર પ્લેટ નથી, તારી પાસે લાયસન્સ નથી. એમાં એ તમે આખો સમગ્ર વિડીયો જોશો તો આ જે યુવક છે એ સમગ્ર મેઇન પોલીસનું કામ એવું હોય છે કે એ જે કંઈક ફાઇન હોય ફાઇન ભરી દે, કાં તો પછી એ ડિટેન કરી લે પછી આગળ જવાતો, પણ એ હંમેશા રેઝિસ્ટ જ કર્યો હોય છોકરો. એવું એ ફર્સ્ટ બોડી વન કેમેરા. સેકન્ડ બોડી વન કેમેરામાં એવું દેખાઈ રહ્યું છે કે આ જે છોકરો છે તકરાર કરી રહ્યો છે, તો એને જે ગાડીમાં બેસવા તૈયાર ને તો ગાડીમાં બેસાડવા માટે એને જે ધક્કો મારીને ત્યાં લઈ જવામાં આવેલો છે, એમાં એ ઝપાઝપી થયેલી છે. સેકન્ડ બોડી વન કેમેરાનો ફૂટેજ મળી શકશે મીડિયાને? કેમ કે એમાં અધૂરો વિડીયો છે. જે બોડી વન કેમેરાનો પણ બોડી વન જે કેમેરો છે એમાં જે આખું જે બનેલી છે સમગ્ર ઘટના છે એ સમગ્ર ઘટનામાં કેદ થયેલી જ છે. સર, જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે આપના તરફથી એમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે પોલીસ એની સાથે બળજબરી કરે છે, બળ પ્રયોગ કરે છે અને જબરદસ્તી ધક્કો મારીને ગાડીમાં બેસાડે છે, બાદમાં એને માર મારવામાં આવે છે અંદર. જે વિડીયો સીસીટીવી નો આવેલો છે એમાં એવું આવે છે કે આ જે ભાઈ છે કે કૌશલસિંહ જાટ છે, એ કૌશલસિંહ જાટ જે આરોપી છે એને લઈ જવા, પરંતુ એ રેઝિસ્ટ કર્યો, સીધો બેસતો નથી, તો એને ખાલી ધક્કો મારીને એને ગાડી સુધી લઈ જવામાં આવે છે, ગાડીમાં બેસાડવામાં આવે છે. ક્યાંય પણ એવું નથી આવતું કે એને કોઈ પણ પ્રકારનો માર મારવામાં તો આવે. એ પોલીસનું વર્તન યોગ્ય છે? જ્યારે પણ ધારો કે આ જે સામેનો આરોપી છે, આરોપી બેસી જ નથી રહ્યો, તો આરોપી બેસી કઈ રીતે એમને બેસાડવું? કઈ આરોપી જે છે આરોપીને કઈ રીતે ગાડી સુધી લઈ જવું? એને કમસે કમ એને ફોર્સ એટલો ફોર્સ તો એને વાપરવો પડે કે એને ત્યાં સુધી ગાડી સુધી લઈ જવામાં આવે. તો સર, એ આરોપી હતો તો એ ટ્રાફિક પોલીસની વેનમાં એને કેમ લઈ જવામાં આવ્યો? રાવપુરા પોલીસે કેમ પોલીસ મથકે કેમ ન લઈ જવામાં? શરૂઆતમાં જ્યારે આ જે મામલો હતો એ ટ્રાફિકનો હતો, એ ચલાણ ભરતો નતો, પણ ચલાણ ભરવા પૂરતું જ હતું. તો એ ચલાણ ભરી દે તો જે ટ્રાફિક સાહેબ છે એ ઓફિસમાં હતા, તો ત્યાં જઈને એને સમજાવટ કરી કે ભાઈ તારું જે કંઈક છે એ ચલાણ છે ભરી દે અને મામલો પૂરો થાય. એ ત્યાં સુધીની જ વાત હતી. ત્યાં સુધી કોઈ ગુનાહિત કૃત્ય થયેલું બી નથી અને ત્યાં સુધી કઈ ધ્યાનમાં બી નથી આવેલું કે એને રાવપુરા પોલીસ સ્ટેશને લાવવામાં આવે. સામાન્ય રીતે એવું હોય ને કે જે પણ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકરાર થઈ હોય એ ટ્રાફિક પોલીસ સાથે કોઈ તો જે તે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે, ટ્રાફિક પોલીસ કેમ લઈ જાય? જે તે વખતે જે બનાવ બનેલો છે ટ્રાફિકના ચલાણ ભરવામાં લઈને બનેલો છે, કે એ ચલાણ ભરતો નથી અથવા તો બાઇક છે ડિટેન આપતો નથી, તે પૂરતું જ છે. એટલે એને શરૂઆતમાં ટ્રાફિક ચોકી લઈ જાય. ટ્રાફિક શાખાની જે કચેરી છે ત્યાં આ બનાવ બન્યો હોય એને માર મારવામાં આવ્યો એવું કેવું છે? નહીં, માર મારવાનું જે છે એ મેડિકલ રિપોર્ટ છે, કોઈ પણ જગ્યાએ સમર્થન આપી રહ્યા નથી. એ ફક્ત આક્ષેપો જ છે. મેડિકલ રિપોર્ટ જે છે ડોક્ટરના એક્સપર્ટ છે, મેડિકો લીગલ આખી ટીમ લાગેલી છે, એના એક્સરે કરવામાં આવેલા છે, સર્જરી કરવામાં આવેલા છે, સીટી સ્કેન કરવામાં આવેલા છે. ત્યારબાદ એમને અમને જે રિપોર્ટ આપ્યા છે એને આધારે આમાં કોઈ પણ પ્રકારનું એને માર મારેલો એવું એ કદાચ જે ઝપાઝપી છે એ ઝપાઝપીને કારણે એને ઈજાઓ થયેલી હોય એવું થઈ શકે છે. ઝપાઝપી જ છે ને, ઝપાઝપી છે એટલે સામાન્ય જે એ એમ કહી રહ્યો છે કે મને લાકડી મારી છે, લાકડીથી માર મારેલો છે, તો એ આક્ષેપો ખોટા છે. હું ઝપાઝપી છે, ઝપાઝપી તો આપણે લીધેલી જ છે. પહેલો હુમલો કોણે કર્યો છે? પોલીસ પર કર્યો કે પોલીસે હુમલો કર્યો છે? હવે એ એક તપાસનો વિષય છે કે આગળ એને હુમલો કર્યો છે કે પોલીસે હુમલો કરેલો છે, આગળ એક તપાસનો વિષય છે. આપ કહી રહ્યા છો કે જે તકરાર છે થઈ જ નથી, બરાબર? એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એ પોલીસ પર કશું કઈ હુમલો કરતો નથી, કઈ જબરજસ્તી થઈ નથી, બરાબર? બોડી વન કેમેરામાં દેખાય છે એ ચલાન જે ચલાન ભરવાની જે જિમ્મેદારી હતી પોલીસની હતી. સપોઝ ત્યાં ચલાન ભરી દીધું હોત તો આ બધી ઘટના ના બની હોત, તો ટ્રાફિક પોલીસ વાળા એને બળજબરી ત્યાં બેસાડે છે પોલીસની ગાડીમાં અને પછી તે લઈ જઈ રહ્યા છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસની ભૂલ છે સર. તો ટ્રાફિક એમની સામે ગુનો નહીં બનતો. હવે તમે જે જોઈ રહ્યા છો બોડી વન કેમેરાનો જે આગળનો ભાગ આવેલો છે લગભગ 2 મિનિટનો છે. એમાં એ જ સમજાવે છે કે ભાઈ તારું એ છે એ 2 મિનિટ સુધી રજક જ કરે છે. તમે બી જોઈ રહ્યા છો એમાં તમે સ્પષ્ટ એમાં દેખાઈ રહ્યું છે કે બોડી વન કેમેરામાં જે કહી રહ્યો છે. બાકી જે ધારો કે લો અબાઇડિંગ સિટીઝન હોય તો એ કે ભાઈ મોડિફાઈડ સાયલેન્સર જે છે
નેમ પ્લેટ નથી, નંબર પ્લેટ નથી તો છે, લાયસન્સ નથી તો લો અબાઇડિંગ સિટીઝન હોય તો સીધે સીધું એનું જે ફાઇન થતું એ ફાઇન ભરીને પૂરું કર્યું હોત. પરંતુ એ જે વ્યક્તિ છે એ સતત એનું રજીસ્ટર કરી રહ્યો છે તો એને કારણે ક્યાંક બીજું કંઈ ના થાય એટલે એને ગાડી સુધી એસીપી સાહેબે બોલાય કે ભાઈ અહીંયા લઈ આવો, આપણે સમજાવટથી કરી દઈએ. એના માટે એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ખેંચીને અંદર લઈ જતો, એમાં બી એ નથી બેસતો એટલે સતત એનું રજીસ્ટર છે. આમાં તમે જોઈ રહ્યા છો. સર એ એઝ એ મીડિયામાં પૂછી રહ્યા છે કે એવા કઈ ફૂટેજ છે કે એ પોલીસ પર કઈ હાથ કઈ કરતો હોય કે એવા કઈ ફૂટેજ છે કે પુરાવા છે કે આપ મીડિયાને આપી શકો છો? કેમ કે આમાં તો એવું પુરવાર આપણી પાસે પોલીસ હાવી થઈ રહી છે એના પર. આમાં પોલીસ સિટીઝન પર હાવી થઈ રહ્યું છે તમે કહી રહ્યા છો, પણ પોલીસ એને સમજાવી રહી છે. શરૂઆતમાં તમે જુઓ જે બોડી ઓન કેમેરો આવે છે, પોલીસ એને સમજાવી રહી છે કે ભાઈ તમારું જે કંઈ છે બાઇકના જે ડિફોલ્ટ છે કે જે તમારું જે મોડિફાઈડ સાયલન્સ છે એના ફાઇન પૂરતું લઈને જ પોલીસ એને સમજાવી રહી છે. ગાડીમાં બેઠો છે પછી ફરી પોલીસ અંદર ફરી જબરજસ્તી કરે છે નહીં, એમાં એવું છે કે ગાડીમાં બેઠો છે, ગાડીમાં બેસાડ્યો છે, પછી કદાચ દરવાજો ખુલ્લો રહી ગયો હોય કે એમ હોય તો ગાડી ખોલીને પાછો દરવાજો બંધ કરેલો છે, એવા ફૂટેજ છે. કેટલા વાગ્યાની છે અને કેટલા વાગે રાવપુરામાં ફરિયાદ? જે રીતે ઘટનાક્રમ બનેલ છે લગભગ 10:30 થી 11:15 વાગે, આ કંઈક 11:15 આજુબાજુનું છે. અને પછી એ રાવપુરા પોલીસ સ્ટેશન આવે છે. રાવપુરા પોલીસ સ્ટેશનેથી પછી એ સીધો 108 બોલાવે છે અને 108 થઈને સીધો એ હોસ્પિટલ જાય છે. એટલે ત્યાંથી 1:10 વાગે છે રાવપુરા પોલીસ સ્ટેશને આ આગળની વર્ધી આવે છે. તો સવાલ જ એ છે સાહેબ, જે પોલીસ મથકની હદમાં એ બનાવ બન્યો છે તો સામાન્ય રીતે જ્યાં તકરાર થાય એ પોલીસ મથકે લાવવામાં આવે છે. ટ્રાફિક પોલીસ ત્યાં કેમ લઈ જાય? સવાલ ઉઠવા સ્વાભાવિક છે, તો ત્યાં માર ન માર્યો એની શું ગેરંટી? હું તમને એ જ સમજાવી રહ્યો છું કે આ શરૂઆતમાં જે પ્રશ્ન બનેલો છે એ ટ્રાફિકના ચલાણને લઈને બનેલો છે. તો એને પૂરું તો કરવા ઉકેલાઈ શકતો નથી. એટલે એના એસીપી સાહેબ જે ટ્રાફિકના એસીપી છે જે મોનિટરિંગ કરી રહ્યા છે કે એના સમજાવટથી કંઈક પતી જાય કે ભાઈ તારું જે ચલાણ છે એ ભરી દે. એને કારણે એને સૌ પહેલા ત્યાં એના એસીપી જે ડિવિઝનના એસીપી લાગે છે તે ટ્રાફિકની ઓફિસે લઈ જવામાં આવેલા હતા. હવે જે ટ્રાફિકનું જે ટ્રાફિકના એસીપી છે એ ત્યાં ટ્રાફિક ઓફિસે બેસે છે એટલા માટે ત્યાં લઈ ગયા. જે વખતે ઘટના બની ને ત્યારે એસીપી સાહેબે કીધું હું સ્થળ પર જ હાજર હતો, પછી મારે ત્યાં પ્રોગ્રામમાં જવાનું હતું એટલે મેં કમાન્ડોને કીધું કે ત્યાં લઈને આવો. ત્યાં સ્થળ ઉપર છે વધારે પડતી પબ્લિક હોય, પબ્લિક હેરાન થતી હોય, પબ્લિકને અડચણ થતી હોય અને આ મામલો ગરમાતો હોય તો એના માટે એને ત્યાં લઈ ગયા, ત્યાંથી સમજાવટથી. સાહેબ આપણે હમણાં એવું કીધું કે રાવપુરાથી 108માં આ વ્યક્તિ સયાજી હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ એસીપી ટ્રાફિક સાહેબે એવું જણાવ્યું છે કે સયાજીગંજથી એસીપી સાહેબ એટલે કે ત્યાંની જે પોલીસની બેન છે એમાં એને એટલે બંને જે તમારા નહીં સયાજીગંજથી ક્યાં લઈ જવામાં એસીપી સાહેબે આવું નિવેદન કર્યું છે કે અમારી ત્યાં અમારી ગાડીમાં અમે એને સયાજી હોસ્પિટલ લઈ ગયા. ના એવું નથી બને, એવું એમનું નિવેદન છે. 108માં સ્ટાર્ટિંગમાં મારવામાં આવ્યો ત્યારેની ટ્રીટમેન્ટ કેમ ના કરે? 2 કલાક ગોળ ગોળ કેમ ફેરવવામાં આવ્યો એને? એને વાગ્યું છે, એના ભાઈએ ગાડી બોલે 108, એના ભાઈ કહે છે કે મેં 108 બોલાવી છે. તો 2 કલાકથી જે મારા ભાઈને વાગ્યા પછી આ પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા એના કરતા મારા ભાઈને ટ્રીટમેન્ટ કરાય. જો અત્યારે કશું થઈ ગયું તો પછી કોણ જવાબદાર હતા આના માટે? હવે આને સૌ પ્રથમ ત્યાં લઈ ગયા હતા ચોકી પર, અને ચોકી પરથી રાવપુરા પોલીસ સ્ટેશન આવેલા હતા. રાવપુરા પોલીસ સ્ટેશનથી 108 બોલાવેલ હતી અને 108 થી એને સીધા એસએસજીમાં લઈ ગયેલ હતા. પોલીસે આની ફરિયાદ દીધી છે? એના જે આક્ષેપો છે એ આક્ષેપો એવા છે કે ઝપાઝપી પ્લસ મને લાકડી મારવામાં આવેલ છે. તો લાકડી મારવામાં આવેલ છે, કોઈ પણ જગ્યાએ સીસીટીવીમાં અમને શરૂઆતમાં પણ દેખાઈ આવેલ નથી અને કોઈ પણ જગ્યાએ તપાસમાં લાકડી મારેલ છે એવું અમને મેડિકલ રિપોર્ટમાં બી નથી આવતું. શરૂઆતમાં એની અરજી લઈને અમે એનું આગળની કાર્યવાહી એ તપાસનો વિષય છે. આગળ એને માર્યો છે કે એની અરજી લીધેલી છે. અરજીને આધારે જે કંઈ પણ બનાવ બનેલ છે એ બનાવના અનુસંધાને જે કંઈ પ્રકારની હશે એ આગળની ફરિયાદ નોંધવામાં આવશે. હવે ભૂતકાળમાં એવો એક બનાવ બન્યો છે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં લોકઅપમાં એક વ્યક્તિને મારવામાં આવે અને તેની ડેથ થઈ ગઈ ત્યાં એ જગ્યાએ. કેમકે એ માટે જ અમે સવાલ કરી રહ્યા છે કે એવા કઈ પુરાવા મળી શકશે મીડિયાને કે અને તપાસ થશે પોલીસ પર? હવે જે એને અરજી આપી છે
કે અરજીના જે તથ્યો છે એ તથ્યોને ચકાસવામાં આવશે અને એને આધારે જે કંઈ પણ ગુનો બનતો હશે એ રજીસ્ટર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અરજીના કેટલા કલાક પછી ફરિયાદ નોંધાઈ શકે? કેટલા કલાક સુધી પોલીસ જાંચ કરતા? તપાસ ચાલુ જ છે. અરજી એને આપી દીધી છે અને એ અરજીને આધારે છે એની આગળની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. સર, ડિટેન કરવાની કાર્યવાહી તમે કીધી, પણ બોડી ઓન કેમેરામાં સ્પષ્ટપણે એક કોન્સ્ટેબલ એની બાઇક લઈને આગળ જઈ રહ્યો છે, એને બાઇક છોડી દીધી છે અને એ બાઇક લઈને આગળ જઈ રહ્યો છે. એટલે ડિટેન કરવાના એને કેમ અરેસ્ટ કરવું પડ્યું, એને કેમ ડિટેન કરવું પડ્યું, એ વ્યક્તિને કેમ? નહીં, એની બાઇક ડિટેન કરેલી જ નથી. એને કીધું કે તારી બાઇક ડિટેન કરી રજીસ્ટર કરી રહ્યો છે, ના કે મારે નથી ડિટેન કરાવો. એને એમ કીધું કે તું તારી બાઇક પર બેસી જા, પાછળ અમારો પોલીસ વાળો બેસી જાય છે. તો એ કહે છે કે ના, કે હું મારા ગાડીમાં બીજા કેને બેસવા દઉં. ટ્રાફિક એસીપી સાહેબનું એવું કહેવું છે કે મારો કમાન્ડો એની ગાડીને પાછળ બેસેલો હતો અને એને લઈને આવતો હતો અને રસ્તા વચ્ચે એને ગાડી રોકી ત્યારની ઘટના છે. નહીં. સાહેબ, મારો છેલ્લો એક સવાલ છે. જ્યારે આ પ્રકારની કોઈ પણ બનાવ બની રહ્યો છે સ્થળ પર, પોલીસ, ટ્રાફિક પોલીસ હોય કે આપણી મ્યુનિસિપલ પોલીસ હોય, એમની પહેલી કાર્યવાહી શું થવી જોઈએ? ખાસ જ્યારે આ પ્રકારનો બનાવ જ્યારે સ્થળ પર બને, ઝપાઝપી છે કે ગમે તે થયું, પોલીસે હાથ ઉપાડ્યો કે નથી ઉપાડ્યો સવાલ અલગ છે, પરંતુ હાલમાં જ્યારે આ તપાસ જ્યારે આ થઈ રહી છે ત્યારે પહેલા ટ્રાફિક પોલીસની કે જવાની જવાબદારી શું થાય છે? પહેલા ટ્રાફિક પોલીસની સૌથી જવાબદારી છે માણસોને રોકે છે, એની પાસે ચલાણ છે, ચલાણ ભરી શકે તો બરોબર છે, નહીં તો પછી કાયદેસરની કાર્યવાહી કરે છે. અચ્છા, પોલીસ વાળો પણ પોલીસ વાળાને થોડું વાગ્યું છે તો એની કોઈ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી રહી છે? હા, એની ફરિયાદ લીધેલી છે. એની કોણ છે? ફરિયાદનું નામ શું છે પોલીસમાં? પોલીસમાં જે ફરિયાદી છે કિરણભાઈ ગોબરભાઈ જોગદિયા. તો સાહેબ, પોલીસ વાળાની ફરિયાદ લીધી તો જે ઇજાગ્રસ્ત છે એ તો ઓલરેડી હોસ્પિટલ, તો એની ફરિયાદ કેમ નહીં લીધી? એની ફરિયાદ એટલા માટે એની અરજી લેવામાં આવી છે કે એના જે આક્ષેપો હતા એ લાકડી મારવાના હતા. હા, અને લાઠી મારવાના છે. નહીં, પણ એ કહે છે કે લાઠી મારેલ છે એ શબ્દ એને રાખવો છે. બાકી અમે જે સીસીટીવી ચેક કર્યા, કોઈ પણ જગ્યાએ લાઠી મારેલ દેખાતું નતું, એને કારણે ઝપાઝપીની ફરિયાદ અમે લેવા માટે તૈયાર હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.